કેમ છો? મારું નામ છે ડૉક્ટર નિશિત પટેલ, કન્સલ્ટન્ટ ફિઝિશિયન, વલસાડ. આપણે ગયા વિડીયોમાં વાત કરી હતી કે દવા વગર શુગર કંટ્રોલમાં કેવી રીતે રાખી શકાય. શું ડાયાબિટીસ રિવર્સલ શક્ય છે? તો કેવી રીતે? હવે આજના વિડીયોમાં વાત કરીશું આપણે અલગ અલગ જાતના ડાયાબિટીસની. ડાયાબિટીસ મલાઇટસ જો એ મધુપ્રમેહનો રોગ છે, એના ઘણા બધા પ્રકારો છે. પરંતુ મેઇન જે આપણે બે વિષયની વાત કરીએ એમાં ટાઈપ 1 અને ટાઈપ 2 એ બે જાતના ડાયાબિટીસ આવે છે. હવે ટાઈપ 1 જે ડાયાબિટીસ છે એ શાથી થાય છે? તો એ થવાનું માટેનું મેઇન કારણ છે કે શરીરમાં જે સ્વાદુપિંડ નામનું અંગ આવે છે એમાંથી ઇન્સ્યુલિન બનતું હોય છે. તો ટાઈપ 1 ડાયાબિટીસના દર્દીઓમાં ઇન્સ્યુલિન બનતું જ હોતું નથી. એના માટે ઘણી વખત ઓટોઇમ્યુન ડિસીઝ કે જે જીનેટિક હોય કે વારસાગત કારણો હોય એમાં ઘણી વખત આવું થતું હોય છે અને એ રિવર્સ કરવું શક્ય નથી. હવે બીજા જે ટાઈપની વાત કરીએ, જે ટાઈપ 2 ડાયાબિટીસ છે, એમાં જનરલી મેઇન પ્રોબ્લેમ એ છે કે શરીરમાંથી ઇન્સ્યુલિન તો બને છે, પરંતુ ઇન્સ્યુલિન જેટલું કામ કરવું જોઈએ એ કરતું નથી અને એને જ કહેવાય છે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ. હવે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ થવા માટે ઘણા બધા કારણો છે. તો હવે સૌથી પહેલાં વાત કરીએ તો ટોટલ 10 કારણો છે. એમાંથી 8 જે કારણો છે એને આપણે બદલી શકીએ છીએ અને 2 કારણો છે એને આપણે નથી બદલી શકતા. હવે 2 જે કારણો નથી બદલી શકતા એની એક વાત કરીએ તો સૌથી પહેલાં તો ઉંમર. 45 કે 50 વર્ષ પછી થોડું ઘણું ઇન્સ્યુલિનનું કામકાજ ઓછું થતું હોય છે અને ઇન્સ્યુલિન પહેલાંની જેમ કામ નથી કરતું કે જેનાથી ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ વધે છે અને શુગર થવાની શક્યતા રહેલી હોય છે. બીજી વસ્તુ જે છે એ છે જીનેટિક, એટલે કે આનુવંશિકતા, કે જે આપણા ઘરોમાં ફેમિલીમાં જે લોકોને મધર છે, ફાધર છે, ભાઈ છે કે બીજા બ્લડ રિલેટેડ સગાઓ છે કે જેમને શુગર હોય છે, તો તેવા લોકોને શુગર આવવાની શક્યતા રહેલી હોય છે વધારે, કે જે લોકોને ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ થવાનું ઘણી વખત અર્લી એજમાં શરૂઆત થઈ જતું હોય છે. હવે બીજા ટાઈપના ફેક્ટર્સની વાત કરીએ કે જેને આપણે બદલી શકીએ છીએ, તો એ કયા ફેક્ટરો છે? તો એ મેઇન ફેક્ટરોમાં સૌથી પહેલું છે મેદસ્વીતાપણું કે ઓબેસિટી કે જાડાપણું. બીજી વસ્તુ છે કે તમારી ફિઝિકલ ઇનએક્ટિવિટી, એટલે કે તમે કસરત ના કરતા હોય તો તમારું સ્થૂળતાભર્યું જીવન. ત્રીજી વસ્તુ જે છે એ છે સ્મોકિંગ. ચોથી વસ્તુ જે છે એ સ્ટ્રેસ છે. તણાવ જિંદગીમાં તમે લેતા હોય તો પણ સ્ટ્રેસના લીધે પણ ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ થવાની શક્યતા રહેલી હોય છે અને એનાથી તમને શુગર થઈ શકે છે. 5મા નંબરની વસ્તુ આવશે કે તમારી ખાણીપીણીની તમારી હેબિટ્સ અને ફૂડ હેબિટ પેટર્ન, કે જે તમારી હેલ્ધી નહીં હશે. હેલ્ધી મતલબ કે તમે બહારનું ખાવાનું વધારે ખાતા હોય, કાર્બોહાઈડ્રેટનું પ્રમાણ તમારા ખોરાકમાં ખૂબ જ વધારે હોય અને બહારના જે પેકેટ ફૂડ આવે કે જંક ફૂડ આવે તેની માત્રા ખૂબ જ વધારે હોય. 6ઠ્ઠી વસ્તુ આવશે તમારી ઇનએડિક્વેટ સ્લીપ, કે તમે રાત્રે ઊંઘ બરાબર નહીં લેતા હોય તો પણ એ સ્ટ્રેસ વધારી શકે છે અને એના લીધે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ વધી શકે છે. અને છેલ્લા જે 2 ફેક્ટર છે એ છે 7મો નંબર, કે જેમાં આવશે હોર્મોનલ ડિસ્ટર્બન્સીસ, કે ઘણી વખત PCOS નામની જે રોગ હોય છે કે બીજા બધા હોર્મોનલ રોગો હોય છે કે જેનાથી ઘણી વખત મેદસ્વીતાપણું કે જાડાપણું આવે છે અને એનાથી ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ ડેવલપ થાય છે અને એના લીધે પણ શુગર આવતું હોય છે. ઘણી બધી દવાઓ પણ એવી હોય છે કે જે તમારું વજન વધારે છે અને એનાથી ઘણી વખત ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ થઈને શુગર થવાની શક્યતા રહેલી હોય છે. તો હવે તમને ખબર પડી ગઈ હશે કે ટાઈપ 2 ડાયાબિટીસ થવા માટેના મોટાભાગેના જે ફેક્ટરો છે એ આપણે મોડિફાયેબલ છે, એટલે કે આપણે એને ચેન્જ કરી શકીએ છીએ. તો તમારે ટાઈપ 2 ડાયાબિટીસ મલાઇટસ કે શુગર તમારે રિવર્સ કરવું હોય કે દવા વગર તમારે બ્લડ શુગર કંટ્રોલમાં રાખવું હોય તો તમારે આ બધા જ ફેક્ટરોને આપણે ચેન્જ કરવા પડશે. તમે તમારી લાઈફસ્ટાઈલ કમ્પ્લીટલી ચેન્જ કરવી પડશે. તો જ તમે શુગરને ડાયાબિટીસને રિવર્સ કરી શકશો. તો મિત્રો, ડાયાબિટીસને લગતી બીજી ઘણી બધી માહિતીઓ માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો. થેન્ક યુ.